નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર આવી ગયા હતા અને તેઓ જેલમાંથી ઘરે જવા રવાના થયા હતા. તેઓ જેલમાંથી ઘરે પહોંચે દરમિયાન તેમના સમર્થકો અને આપના કાર્યકર્તાઓએ તેમના સ્વાગત માટેની ખાસ તૈયારીઓ કરી હતી અને આખા રસ્તા પર ફૂલ પાથરવામાં આવ્યા હતા. જોકે ઘરે પહોંચતા પહેલા આપના કાર્યકર્તાઓએ કેજરીવાલના કાફલાને રસ્તામાં જ રોક્યો હતો અને નારા લગાવ્યા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે કેજરીવાલને જામીન મળવાથી તેમને ઘણી ખુશી થઈ છે. તેનાથી કેજરીવાલને ચૂંટણીમાં મદદ મળશે. આપને જણાવી દઈએ કે કેજરીવાલને 2 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા છે અને તેમના પર ચૂંટણી પ્રચાર કરવા માટે કોઈ જ પ્રતિબંધ નથી લગાયો. આજે સાંજે તિહાર જેલમાંથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બહાર આવી ગયા છે. આ પછી દિલ્હીમાં કેજરીવાલના ઘરની બહાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે અને ફટાકડા પણ ફોડવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. T20 વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન કોલિન મુનરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે આ નિર્ણય T20 વર્લ્ડ કપની ટીમમાં પસંદ ન થયા બાદ લીધો હતો. મુનરોએ 2020થી કીવી ટીમ માટે કોઈ જ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 1 ટેસ્ટ, 57 ઓડીઆઈ અને 65 T20 મેચ રમી અને 3010 રન બનાવ્યા છે. ગૂગલે ભારતમાં ગૂગલ વોલેટ લોન્ચ કર્યું છે. સામાન્ય રીતે આપણે વોલેટનો ઉપયોગ અલગ અલગ એપ્સમાં કરતા હોઈએ છીએ. હવે તમને સવાલ થશે કે ગૂગલ પે હોવા છતાં ગૂગલ કંપની ગૂગલ વોલેટ કેમ લાવ્યું હશે? તો આપને જણાવી દઈએ કે ભારતના લોકો માટે ગૂગલે એક દસ્તાવેજ સાચવણી માટે આ ફીચર લાવ્યું છે. ગૂગલ વોલેટમાં તમે આઈડી કાર્ડ, પાસ, ટિકિટ સેવ કરીને રાખી શકશો અને જરૂર પડે તેનો ઉપયોગ કરી શકશો. લોકોને આકર્ષવા માટે ગૂગલ વોલેટે 20 કંપનીઝની સાથે જોડાણ પણ કર્યું છે. આરટીઈ યોજના હેઠળ શાળામાં દાખલ થયેલા બાળકો સાથે ભરૂચની ઇન્ટરનેશનલ સ્કૂલે ભેદભાવ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વાલીઓએ આરોપ લગાવ્યો છે કે તેમના બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. વાલીઓનું ટોળું ડીઈઓ કચેરી પાસે પહોંચીને રજૂઆત કરવાની સાથે જ હોબાળો પણ મચાવ્યો હતો. કચેરી તરફથી હજુ કોઈ કાર્યવાહી કરી હોવાના સમાચાર નથી. આપને ખાસ જણાવવાનું કે આરટીઈ અંતર્ગત એવા બાળકોને એડમિશન મળે છે જેમના વાલીઓની આવક ઓછી છે. પંચમહાલમાં નીટ પરીક્ષા કૌભાંડ મામલાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના થઈ છે. પોલીસે બનાવેલી એસઆઈટીએ તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આરોપી તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓને આવડે તેટલું OMR શીટમાં લખી બાકીનું બ્લેન્ક છોડવા કહ્યું હતું. ભટ્ટે OMR શીટમાં બાકીના જવાબો ભરવા માટે વાલીઓ સાથે સેટિંગ કર્યું હતું. આ કેસમાં એક આરોપી પરશુરામ રોયની ધરપકડ થઈ છે અને બાકી 2ને શોધાઈ રહ્યા છે. ગદર 2ની અપાર સફળતા બાદ સની દેઓલ હવે બોર્ડર 2 લઈને આવી રહ્યા છે. 1997માં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડરને ભારે સફળતા મળી હતી. બોર્ડર 2માં આયુષ્માન ખુરાના પણ હોવાની વાત સામે આવી છે. અનુરાગ સિંહના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી છે. ફિલ્મના નિર્માતા આ ફિલ્મને 23 જાન્યુઆરી 2026ના દિવસે રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. ઉત્તરાખંડમાં આજથી 4 ધામ યાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. બાબા કેદારનાથના કપાટ ખુલી ચૂક્યા છે અને હવે ગંગોત્રી તથા યમનોત્રીના કપાટ પણ ખુલી જશે. યમનોત્રીના કપાટ ખુલતાની સાથે જ 4 ધામ યાત્રાની શરૂઆત થઈ જશે. બદ્રીનાથના કપાટ 2 દિવસ પછી ખુલશે. 4 ધામ યાત્રાના માર્ગ પર 200 જેટલા ભૂસ્ખલન ઝોનની ઓળખ કરવામાં આવી છે, જેને પસાર કરવા યાત્રાળુઓ માટે એક ચેલેન્જ હશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે અમદાવાદની સ્કૂલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરતા એક મોટો ખુલાસો થયો છે. જે સ્કૂલ્સને ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો તેમાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. ઈમેલ થકી અમદાવાદની 24 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 6 મેના રોજ મળી હતી. સમગ્ર મામલે પોલીસ હજુ પણ વધુ તપાસ કરી રહી છે.
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો છે. આંધી જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. જોકે આને દર વર્ષની ઉનાળા દરમિયાનની સામાન્ય ઘટના કહેવાય છે. સાથે સાથે વાદળો પણ છવાયા છે. તો બીજી તરફ એક નવી આગાહી એ છે કે આવનારા 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 4 દિવસ પછી વરસાદ વરસી શકે છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવી શકે છે. બીજાપુરના ગંગાલુર વિસ્તારમાં પીડિયાના જંગલોમાં 11 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં પોલીસે 1 ડઝન નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ઘટના સ્થળેથી નક્સલવાદીઓના મૃતદેહ અને ઘણા હથિયારો મળી આવ્યા છે. છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાઈએ પુષ્ટિ કરી છે કે નક્સલવાદીઓ અને સૈનિકો વચ્ચે ચાલી રહેલી અથડામણનો અંત આવ્યો છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 12 નક્સલવાદીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં 11 થી 15 મે વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 અને 12 મેના દિવસે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 13 થી 15 મે દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ ઇન્કમટેક્સ વિભાગ સક્રિય થઈ ગયો છે. રાજ્યની આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કાર્યવાહી કરવામાં આવી છે. આંગડિયા પેઢીના બોગસ એકાઉન્ટ તેમજ ખોટા નાણાકીય વ્યવહારની ફરિયાદને આધારે આ કાર્યવાહી કરાઈ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દરોડા દરમિયાન 10 કરોડ રૂપિયા રિકવર કરાયા છે. કોરોનાના નવા વેરિયન્ટ ફ્લર્ટ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અલગ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. જેમાં PBI ફેક્ટ છે કે X પર લખ્યું છે કે YouTube ચેનલ મીડિયા તક પર એવો દાવો કરાયો છે કે ભારતમાં 21 દિવસનું લોકડાઉન લાગ્યું છે. શાળા કોલેજીસ બંધ કરી દેવાય છે. જોકે આ દાવો ખોટો છે અને લોકોને આવી અફવાઓથી સાવધાન રહેવા જણાવાયું છે. 12 જ્યોતિર્લિંગમાંના એક એવા બાબા કેદારનાથના કપાટ ખુલી ગયા છે. સેંકડો શ્રદ્ધાળુઓના હર હર મહાદેવના નાદ સાથે વિધિ વિધાનપૂર્વક કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા છે. કપાટ ખુલ્યાના પહેલા દિવસે જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબાના દર્શને પહોંચ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી તેમની પત્ની સાથે બાબાના દર્શને પહોંચ્યા હતા. ગંગોત્રી અને યમનોત્રીના કપાટ પણ આજે ખુલી જશે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ કાયદાની વિરુદ્ધ થયેલી ઢગલાબંધ અરજીઓને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માઈની ખંડપીઠે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને તેની સંબંધિત જોગવાઈઓને કાયદેસર અને બહાલ રાખી છે. બીજાની જમીન પર ડોળો માંડતા પહેલા હવે ભૂમાફિયાઓએ 100 વાર વિચાર કરવો પડશે. આ કાયદાને કારણે એવું લાગી રહ્યું છે. બિગ બોસ 16 ફેમ અને સિંગર અબ્દુ રોઝિક ટૂંક સમયમાં જ નિકાહ કરવા જઈ રહ્યા છે. 20 વર્ષીય સ્ટાર અબ્દુ UAEના શારજાહની રહેવાસી અમીરા સાથે લગ્ન કરશે. અબ્દુએ ઇન્સ્ટા પર રિંગ સાથેનો ફોટો શેર કર્યો છે અને કેપ્શન લખ્યું છે કે મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આટલો ભાગ્યશાળી હોઈશ. મને જીવનસાથી મળશે જે મને ખૂબ પ્રેમ કરે છે અને મને ખૂબ માન આપે છે. અબ્દુએ 7મી તારીખે તેના નિકાહ થવાની વાત કરી છે. કતર પાસેથી ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓને છોડાવ્યા બાદ હવે ભારતને બીજી મોટી કૂટનીતિક સફળતા મળી છે. ભારતના પ્રયાસોથી ઈરાને પણ 5 ભારતીય નાવિકોને છોડી મૂક્યા છે. ઈરાન દ્વારા ઇઝરાયલ સંબંધિત એક જહાજને જપ્ત કરવામાં આવ્યું હતું, જેના પર 5 ભારતીય નાવિકો પણ હતા, જેને હવે ઈરાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે, જે માટે ભારતીય દૂતાવાસ દ્વારા ઈરાનનો આભાર પણ માનવામાં આવ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.